રાજુલા વીજપડી રોડની દયનીય હાલત. સાવરકુંડલાના વીજપડીથી રાજુલા જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્મર હાલતમાં પરિવર્તિત થયો છે. રસ્તા પર ફૂટફૂટના ઊંડા ખાડા પડેલા હોવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખાડાઓ વધુ જોખમી બની જાય છે, જેને કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. આ માર્ગ પર દૈનિક મોટી સંખ્યામાં નાના મોટા વાહનો, શાળાના બાળકો, કામદારો અને મુસાફરો અવરજવર કરે છે, પરંતુ રોડની હાલતને કારણે લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે. અનેક વખત વાહન ચાલકો ખાડાઓને કારણે સ્લીપ થઈ જતા અથવા વાહનનું નુકસાન થતા અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ રોડ પર વારે વારે મરામત અને નવીકરણના કામો થયા છતાંય કામની ગુણવત્તા અંગે હંમેશા પ્રશ્નો ઊભા થયા છે. નવા રોડ બનાવ્યા બાદ 6 મહિના પણ ટકી શકતો નથી, જેને કારણે માર્ગ મકાન વિભાગની કામગીરી સામે શંકા ઊભી થઈ રહી છે. કામમાં થયેલા ભ્રષ્ટાચારની ચર્ચાઓ પણ લોકોમાં ચર્ચાસ્પદ બની રહી છે. આ બાબતે સ્થાનિક વાહન ચાલકો, રાહદારીઓ અને મુસાફરો દ્વારા જવાબદાર તંત્ર પાસે તાત્કાલિક ધ્યાને આપવા અને માર્ગનું યોગ્ય રીતે મરામત તથા ગુણવત્તાપૂર્વક નવીકરણ કરવા માંગ કરવામાં આવી રહી છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં. અંતે લોકોની સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં રાખી માર્ગ મકાન વિભાગ સહિતના સંબંધિત અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી સર્વસામાન્ય જનતાની માંગ ઉઠી રહી છે. વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ.